જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. મનસુખભાઈ રાઠોડને એક કાઠી દરબારે ફોન કરે છે અને જોરદાર મેટર થાય છે. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે રાઠોડ કેમ આવે રાઠોડ? રાઠોડ પૈસા હોય તો પ્લેનમાં આવે, નકર રિક્ષામાં હોય. એમને પણ જ્ઞાતિ તો હોય છે કે નહીં રાઠોડ ની? રાઠોડ તમારી સરનેમ છે, જ્ઞાતિ નહીં. મારી જાતિ છે ને જણની છે. માણાની જ્ઞાતિ હોય કે નહીં? માણસની જાતિની જ્ઞાતિ જણની. મારી જાત પુરુષ છે. મારામાં ભાઈનો એકય અવયવ નથી, બધું પુરુષના અવયવ છે. તમે સાંભળો, આખી મશીનથી ફિટ કરેલી છે ને, જણની. હું જ્ઞાતિ પૂછું છું. હે? માણાની જ્ઞાતિ હોય, હું જાતિ નથી પૂછતો, હું જ્ઞાતિ પૂછું છું. જ્ઞાતિ નો આવે માણસમાં. હે? માણસમાં જ્ઞાતિ નો આવે. માણસમાં જ્ઞાતિ હોય જ ને, કેમ ન હોય? રાઠોડ તો બધામાં આવે, ઘણામાં આવે, દરબારોમાં આવે, દલિતમાં આવે, ઘણા લોકો ઘણા વરણમાં આવે, 18 વરણમાં આવે. હું કાઠી દરબાર બોલું. કાઠીમાં રાઠોડ આવે જ નહીં. હું કાઠી છું, મને એટલી તમારી જ્ઞાતિ વિશે ખબર હોય કે ન હોય? કે તમે ભાવનગરમાં જોઈ લ્યો. ભાવનગરમાં એ વાત સાચી, બીજા દરબારોમાં આવે, રાઠોડ દરબારોમાં આવે, બાકી કાઠી સાંભળી લ્યો. બોલો માં, રાઠોડ કાઠી દરબારમાં નો હતો, કેટલા શરત નાખવા? રાઠોડ અમારામાં 72 અટકવું આવે. મને 72 નામ આવડે છે. અમારામાં નો આવે એટલે કઉ છું. નો આવે મને, અમારામાં 72 અટકવું આવે ને મને 72 ના નામ આવડે છે. તમે કહેતા હોય તો બોલી દેખાડું. ના, મારે ઈ જોતી નથી. અમારામાં 72 અટકવું આવે. મારું નામ મનુભા કાઠી બોલું. બોલું ને ભાઈ. હે? મનુભા કાઠી. તમે તો આગળ કીધું ને કે રાઠોડ છું એમ. હું રાઠોડ પણ કાઠીમાં તો આવું જ ને. એમ નહીં. તમે માતાજીના જેમ વિડીયો મૂકો. માતાજીની ભૂલોમાં તમારે કોની વાત કરવી? કયા માતાજીને દુઃખ લાગ્યું તમે? અને બધા માતાજી, હું બધા માતાજીને માનું છું. બધી માતાજીને માનતા, બધી માનો ને, મેં ક્યાં તમે ના પાડી? જો હું તમને તમે કરીને વાત કરું છું. હું તમે જ કહું છું ભાઈ કે તમે બધી માતાજીને માનો ને. મને એટલે હું માતાજી બધાને માનું છું ને, એ વસ્તુ હું પ્રોબ્લેમ છે કોઈ માનો એમને પડી જાઓ એમને તમને માતાજી યાર વાંધો શું છે? કે વાંધો તમને મારો પોતાનો પ્રશ્ન છે, એમાં તમારે શું લેવા? પોતાનો પ્રશ્ન નથી ને. તમે સોશિયલ મીડિયા ઉપર ગમે એમ તમે કાલમાં મારા બાપ વિશે ગમે એમ બોલી જાવ છો. કે તમારો પોતાનો પ્રશ્ન છે, ફરિયાદ કરી દેવાય. તમારા બાપ વિશે એ અમારા માટે ઈ છે ને, અમારા ધર્મ માટે તમે બોલો ગમે તેમ. ધર્મ તમે કોને વેસાતી દીધો મારા ભાઈ? તને કયો એવો પરિપત્ર આપ્યો છે કે આ ધર્મ મારો છે? કેમ ભાઈ? ધર્મ બધા પોતપોતાના, બધાના ધર્મ હોય ને, બધા પોતપોતાના ધર્મ વાલા હોય. આટલા વગાડો, ભુવા તેડી જાવ, આખું ઘર ઊંધા માથે ધૂણો. તમે સોશિયલ મીડિયા ઉપર માતાજીને જેમ ફાવે એમ અપમાન કરો. માતાજી ક્યાં તમારે? કાલવાર તમે ગમે એના બાપને ગાળી દો હોય ને તો તમારે મને કહેવાય. માતાજી તમારે કોઈ કુટુંબિક થતી હોય મને કહેવાય. મારી માતાજીને અમે રાડે રમીએ. અમે માનવી છીએ માતાજીને. તમારું થોડું કીધું છે ભાઈ, કાઠીની દેવીને મારે કહું છું એવું મેં કીધું હોય મને ઓડિયો મોકલો. મેં તમારી કોઈ માતાજીને કીધું ફલાણો સહીદીપ કાઠીની દેવીને કહું છું તો મને ફોન કરે. ઈ માતાજી કેવાય? માતાજીનો કોઈ ધર્મ ન હોય. પરિપત્ર કાઢી દીધું. મારી માતાજી તમારી જેવું તમારી પાસે માતાજી તમારી શું છે? તમારે કોઈ મને આધાર કાર્ડ બતાવો. કઈ માતાજી ક્યાં પાડી? તમે આખું ઘર ઊંધા માથા પડી જાવ. અરે પણ ઈ તમારે ક્યાં તમારે ઘરે તમે પોઈ કરો. મેં ક્યાં મારા ભાઈ તમને ફોન કર્યો? સોશિયલ મીડિયામાં જાહેરમાં આવું ન બોલીએ કોઈ પણ ધર્મ. બાપુજીની પેટી થોડી છે. તમે દલિત છો ને? હું દલિત નથી. તો મને એવું જાણકારી મુજબ એવું મળ્યું છે તમે દલિત છો. કાકા હું દલિત માંથી નથી કહેતા. નહીં નગર ઓલા કોઈ દલિત તમને રાઠોડ આવવાનું કોક કહી દે. અમે રાવડી રાઠોડ આવું લાગે રાવડી રાઠોડ કે ગમે તમને રાઠોડ કોક એમ કહી દે કે જાહેરમાં કે રાઠોડ આવવાનું હું ન આવું. એમાં રાઠોડ બધા હોય, હું એક જ ન આવું. રાઠોડ ને ગાયરું દો મને હું વાંધો કે એમાં રાઠોડ હું એક જ ન આવું. રાઠોડ તો હજારો છે, એમાં મારે ઉડતી ટોપી ન લેવાય. આપણે બુદ્ધિ રાઠોડ હજારો છે એ વાત સાચી તમારી. તો એમાં લાઠોડ કીધું એમાં ઉલ્લીને પીડ્યો, તો બધા ડાગલા કહેવાય. એટલે તમે ડાગલા કહેવો કે તમે કાઠીનું નામ લઈને સીધા મને દેવીને કીધું. દેવી ક્યાં તમારી માસી છોકરીઓ થાય છે? એ મારો પ્રશ્ન છે. પણ તમારો પ્રશ્ન છે એ વાત સાચી તમારી. તો એ મારામાં દેવી થઈ ગઈ. હવે અમારી દેવીને માર ન પડે. મારા છોકરી નામ દેવી. માનો તમ તારે ના માનતા હોય તો તમ તારે તમે જુઓ તમારું લેવા. તમે ના માનતા હોય તમારો પ્રશ્ન છે. તમારા ભાઈ જયદીપભાઈ કોઈ દેવીનો વ્યક્તિગત માથો પડ્યો હોય તો ઈ દેવીનું નામ દો એટલે આપણે વાત કરી લઈએ. કઈ દેવીનો માથો પડ્યો? ખાલી બાધા બ્રહ્મા મામા દેવ વિશે બોલ્યા. મામો કેનો છોકરો હતો?
હે મામો કોનો છોકરો હતો? પણ ઈ મારે ક્યાં જો ઈ તમારે તોય ક્યાં કાંઈ પણ લાકડા લઈને નીકળી હું પીડ્યા છો. પણ એમ નહીં. કાઠીના ઓલા બિરજમાન થયો ને ઓલા દેવી પૂજક હારે તમે ડૂ હાંટિયું કરો હાલી જ મળ્યા છો હારો. ઈ તો અમે ગમે ઈ કરીએ. હું તો ભાઈ તમારે ઘરે કરો ને મને હું કેમ દેખાડવા આવો છો? તો તમે મામાને ભેગો રાખો ને. હું તો એવું વાત એમને મામાને ભેગો માનવાનો એમને તમારા મામાને ભેગો ઉરાવો મને સમજ છે. હું એની ભેગો નહીં બેહું કે હું હું એમ કહું છું મામો ને મામી તમે આખું ઘર મથો મારા બાપનું કઈ જાતું નથી. એમ નહીં. તમે શું કીધું તમે દેવી પૂજક ભાઈ આમ કરો છો? હું તો તો એ મામો કેનો છોકરો ઈ તો કેતા જાવ. ઈ પણ તમે મામો તમારો ખીચડા વાળો આ ઘેલાગરીનો ક્યાંથી ભેગો થાય ઈ તો મને સમજાવો. એમ નહીં. તમને માનતા નથી. તમારે જાણકારી લઈને તમારે શું કામ છે? તમે મામાને લઈને કીનો કેનો મામો? એમને મામો તો બે માં છે ભાઈ થાય. હાલો એમ નહીં. મારો ને તમારો બે મામો આપડા બે નો મામો એક થાય એટલે આપડે બે નાશે બેન ભાઈ થાય. મામા એટલે એનું નામ મામાદેવ છે. માનો ભાઈ હોય મામો. જેમ તમારું નામ કેમ મનસુખભાઈ છે? વાત સમજતા નથી. માનો ભાઈ હોય એને મામો કહેવાય, માનો ભાઈડો હોય મામો કહેવાય. એવું આ સંસારનો રીત કે છે. સંસારની રીત વાત હતી. કોકના નામ એવું હોય કે નહીં? તમારું નામ કેમ મનસુખભાઈ નામ પડ્યું છે? એ કેવું છે ને આપડે ખીલે સીધો મામો લઈને નીકળે છે ને મામો. તમારું નામ કેમ મનસુખભાઈ છે? ડબલ પ્રેમ કરે એને મામો કહેવાય. માનો ભાઈ તમે ડબલ પ્રેમ કરે મામો કહેવાય. હે હા, માં કરતા ડબલ પ્રેમ કરે ને એને મામો માં કરતા જાજો પ્રેમ કરે ને મામા કહેવાય. હું મામાની વાત નથી કરતો. હું મામા દેવ ની વાત કરું છું. ઈ દેવ મારો કયો દેવ? ઈ કિને ઘરે આવ્યો છે? હે મામો કયો દેવ? હે મામો કેનો દેવ? અરે તો અમે માની છીએ. હું તમારી વાત કરું. ઈ મામો ક્યાં મામાની વાત કરો એમ કહું? કેનો છોકરો? હે કેનો છોકરો મામો? તમને સોશિયલ મીડિયામાં જાહેર મામો કેનો મામાની વાતો એની તમને હું મળી જવાનું છે. તમે જે ખોટા ભૂવાઓ એની વિશે તમે બોલો. બે જીજક બોલો. ખોટી રીતે ઢૂંઢતા હોય એની વિશે તમે બે જીજક બોલો. પાર નથી યાર. માતાજીએ તમારું કઈ બગાડ્યું છે? કઈ માતાજી વાત કરો? કઈ માતાજી? કોઈ બી માતાજીએ તમારું કઈ બગાડ્યું છે? મારા ભાઈ કરતો હોય કરીને આમાં લપમાં મારા ભાઈ એમ નહીં. તમે તમારા ગમે તમને જે કરતું હોય તારે ન્યા કણે કઈક બોલા જે કઈ કડિયા કામ કરતો હોય કર અને આ લપમાં ઈ હું જે કરતો કડિયા કામ કરું કે મજૂરી કરું કે જે કરું એ તમારે ઈ તમારો પ્રશ્ન નથી ને. હું ફોન કર્યો છે. મારો પ્રશ્ન ન હોય તાર ફોન કરી તું તારું કરતો હોય કરીને આમાં પેટમાં આ ખીસોડો ખરાબ છે તું આમાં હેમાં તો તારે ફોન બંધ કરી દેવો છે ને. કલાક પછી કેવું છે મારે ભૂલથી ફોન થઈ ગયો હતો. મારો ફોન કોઈ દી બંધ ન થાય. 1 કલાકમાં જોવું છે. હે કલાકમાં ફોન બંધ થઈ જાય જોવું જ. એક કામ ન કરવા દે. એટલા ફોન કરે ને કે તારે ઘંટડીમાં તો ઘંટડી ના કાર્ડ બંધ કરવું પડે. આ મારો મામો એવો ખરાબ છે ભૂંડીનો. પણ એ વાત મારો મામો તારા મામાને જોઈ ને કે મારા મામા મૂકું. મારી વાત સાંભળો. મેં તમને ખાલી સમજાવવા ફોન કર્યો છે. તમારા ઘરનું કરો ને. મને મારા બાપો કીધું નથી. તમારે કીધું વાત નથી. મારા બાપાએ જન્મ દીધો એના કંટ્રોલમાં હું નથી. તારી કીધે થાવ. હે મારા બાપા કંટ્રોલમાં રહો કે ન રહો એ તમારો પ્રશ્ન છે. મારો પ્રશ્ન મને સમજાવવાની જરૂર નથી. હું સમજેલો છું. બીજા મામાના કોકડા બોકડાના લકડા ખાલી આવોમાં તમે કાઠી દરબારના એડ્રેસ દો છો ને કાઠી ક્યાંય મામેના ઉપરાણા લઈને નીકળે. કાઠી દરબારો કુતરા મીંદડે ની વાતો કરેલા તમે હાવ હાલી હું અમે ક્યાં કુતરા મીંદડે મામાનું નામ દેતો કે પછી નો ફોન કર્યો એમ નહીં. મારે ઈ જાણવું છે ખાલી. ના એ મારી પાસે જાણે જેવું તમે મેં વાત હકાભાઈ તમે વાત કરતા હતા એ વાત સાંભળી કે તમે હકાભાઈ ગઢવી ત્યાં એને એવું કીધું કે તમે બહુ જાણકાર વ્યક્તિ છો. ઈ હકાભાઈ કોઈને વૈશમાં લેવા તમે તમારા પૂર્તિ કરો. આ જગત તમારી પાસે ઘણી વસ્તુ જાણવી છે. ના મારી પાસે જાણ્યા જેવું નથી. મામાને જાણો ને પૈયા લાગો ને આખું ઘર ધૂણો મજા કરો અને ખીજડે અગરબત્તી કરો. મામાને સારું ઝાડવું સીડ્યું નહીં ખીજડો સીડ્યો નો. એમાં પાંદડા આવે નો કાંઈ આવે નો સાયો થાય ને ઈ તમારો મામો ખેલ પ્રશ્ન બરોબર છે. મામા ખીજડો ઝાડવું એવું નથી કે એની એટલે પાછા માણા બે ઈ તમે સાયો કરી દી. એની કરતા વડલો હારો એમાં ટેટા આવે આમાં ટેટીએ નો આવે. કઈ વાંધો નહીં. હાલો વાંધો નહીં. એટલે આનંદ કરો અને ખોટા કાઠી દરબારો બદનામ કરો. કાઠી દરબારોમાં ચોકીદાર થઈ ગયા આવા સારા માણસો થયા. આ તો તમે બુદ્ધિ વગેરે ના હોય આમાં હાલતા હોય. એ વસ્તુનો અમને ગર્વ છે.
ઈ કહું છું બે બાજુ સિરામ પગ નો રાખો. અમે દેવી દેવતો તમને વાંધો દેવી મૂળ શું દેવતાની છે? વાતો કરું, કહું છું ક્ષત્રિયોનો ધર્મ જુદો છે અને તું જે દેવીઓની વાતો કરે છે એ અલગ મેટર છે સાહેબ. હે હા કઈ વાંધો નહીં. હા, તને કાંઈ ખબર નથી ને તું અટણ બધી કોઈ નીકળી પડ્યો એમ ન હોય મારા ભાઈ. બરાબર. છે ને હું તમને તમે કરીને કહો છો. તમે સમજતા નથી. હવે તારી જે કાંઈ આખી વાત છે ને એ તમે કર્યા જેવી એમને નથી. તમે મને તુકારો કઈ ના કહો પેલાથી. આખી વાત સમજતા નથી. હવે આમાં તુકારા જેવું થઈ ગયું એનું કારણ છે કે જેની પાય નીચી હોય. એક વખત એમ તું એમ કીધું મેં તમને. મુદ્દો સમજ્યો નથી ભાઈ તું. તને હવે તુકારા સિવાય હજી તું કરો તમે. હેઠો હાલ્યો ગયો, હાવ નીચી પાયરી હાલ્યો ગયો. સમજો હાવ દેવીઓમાં તારે મને તુકારો કેવો છે ને હવે તારે મને તોય કે મને એ વાત તું કરીને મને બોલતા આવડે છે. મને ગાળ્યું હોતે આવડે છે, તમને ગાળ્યું આવડે છે, તુકારો મને આવડે છે તમને આવડે છે. તો હું તમારી સભ્યતાથી વાત કરું છું. હું સભ્યતાથી વાત કરું છું. અટણ તું એ કે સભ્યતા પોરમાં મારો જીવ બગાડી નાખ્યો. તું ને તુકારા એ કઈ સભ્યતા થઈ તમારી? આખી વાત સમજતો નથી તું. જયદીપ કીધું આજે તારી ઉંમર નાની છે. કઈ વાંધો ના, મારી ઉંમર નાની છે. હા એમ અવાજ ઉપરથી તમે બારા રાજા છો એટલે મેં તને કીધું. કેમ કે મેં તો એમના અવાજ ઉપરથી તારી જે ટોન ઉપરથી નક્કી કરી લીધું હોય ને. અને હું તો બહુ મોટો માણસ છું. મારી તો ઉંમર થઈ ગઈ 50-60 વર્ષ. ભલે ને તો હું તો તું કરી શકું. તો મારા સભ્યતા ન હોય તો હું ગમે ને તું હાલ કરી શકો. મારી ઉંમર 60-65 વર્ષ છે. હું ઓવરાના માણસને હવે તું કારો કરી શકું. હું કદાચ નાનો 5 વર્ષનો છોકરો હોય. એ તો દરબાર હું 5 વર્ષનો છોકરો હોય ને એને તમે કહીને જ બોલાવું છું. ઈ વાત હું એવો માણસ. હું નાનો 5 વર્ષનો છોકરો હોય ને એને તમે કહીને જ બોલાવું છું. બાપુજી કઈને બોલાવો મારે ઈ ન જોવાનું હોય. અમારે તો જે કઈ વ્યવહારિક હાલતું કરાય. તો આની તમારે જે વ્યવહારિક બીજા હાલતું એ તમે વ્યવહારિક રાખો. આમાં ફોન કરીને આમાં ક્યાં લાકડા પડવાની જરૂર મારા ભાઈ કરતો હોય કરીને આમાં ક્યાં ટીંગા ટોળી કર્યા જેવું છે. હા સારું વાંધો નહીં. હા એટલે ખોટા દેવના નામે લાકડા લ્યોમાં અને કામ કરતા કરો. હા અમે અમારું કામ જ કરીએ છીએ. અમે ઈ જ કહીએ છીએ તમે કામ કરો તમારું. તમારે જે કઈ ડાયરા કરવો હોય એટલો પ્રેમથી તમે જે કરો એ કરો. બીજાના વખાણ કરો તમે તારે એમાં મને કઈ વાંધો નથી. કરો કે ના કરો કાકા તારા વખાણ કરું મારી ઘટે. વખાણ તમે જોગીદાર ના ખડી. હવે તું એક ખાલી મામા દીકરો તારા વખાણ મારા વખાણ કરો. તું આખી વાત ઈ તો હું તને કઉ છું જોગીદાર ના વખાણ હોય, ભાવનગર રાજા ના વખાણ હોય. હવે તું આમ બકરી લઈને હેલો છો તને તારા વખાણ કરવાના. તમે ભાવનગર મહારાજ ના વખાણ કરો, જોગીદાસ બાપુ ના વખાણ કરો કે પછી તમે ગમે એના વખાણ કરો. જોગીદાસ કુમારે ક્યાંય મામાની પૂજા નથી કરી. તું તો મામા વાળો છો એટલે તારામાં ફેર ભાઈ. સરખામણી થોડી થાય. હું ગમે એ માનતો. મેં તમને કીધું કે તમે મારા વખાણ કરો. મેં તને કીધું કે તું મારા વખાણ કરી. મેં તને કીધું અમે જે વાતો મેં તને કીધું તું મારા વખાણ કરી. મેં તને કીધું કે વખત જેવું જ ન હોય ને 5 રૂપિયા આપ્યા કે તું મારા વખાણ કરી. બકરાના ટોળામાં રખડતો હોય ઈ તારો પ્રશ્ન નથી. હું બકરાના ટોળામાં રખડું છું, હું બેટાના ટોળામાં હોય પણ ઈ તો ડણકો છે ભાઈ. ઈ એકલો નીકળે પણ ડણકો મારે. હવે બકરા ઈ પણ તારો પ્રશ્ન નથી ને. હું ગમે એના ટોળામાં રખડું ઈ તારો પ્રશ્ન નથી. ઈ મારો પ્રશ્ન છે. બરોબર. તે કેમ કીધું કે હું મારા બાપાના કયામાં નથી ગયો? હા ઈ તો તે ફોન કરીને તારું એડ્રેસ દીધું. મેં ક્યાં તને પૂછ્યું? તું મને ફોન કરજે. તું યુટ્યુબમાં બધા એના વિડીયો મૂકશે ને જાહેરમાં જેમ જો ભાઈ યુટ્યુબ કઈ તારા અંગત નથી થતી, ગૂગલ પે તારા અંગત નથી થતું. એમાં તો નાગા પુગા વિડીયો આવતા ઈ તાર નો જોવાનું હોય. એ તારે હું જોવે તાર મન નો સાંભળો. કાલ તો અવાર કોઈ ગમે યુટ્યુબ માં અમારે હડિયો બરા ઢગલો ઈ તારે ક્યાં જોવાનું? ઈ તું થોડો તમાર માછે થાય છે કોઈ મારો બાપો થશે કે મારે તને પૂછીને કરવાનું. ઈ મારો પ્રશ્ન છે. કઈ વાત તારે થોડું જોવાનું. અમે કાલ ટીટોડો રમવા નથી. પણ તમે આખું ઘર ડિસ્કો કરો એ વાત થાય છે પણ તમારે કોઈ અમે આખું ઘર ટીટોડો રમવા નથી. તો તારે હું લેવા દે? કાલ હવે રૂટીન કોક તમારા ધર્મ વિશે જેમ પાલન કે તમને જેમ પાલન કર્યું મેં તને હું મારો ફોન નહીં આવતા. મારા ધર્મ મારો કોઈ ધર્મ જ નથી. ધર્મ નો હોય એ વાત સાચી. હું પેટનો પેદા થયો છું. હું 52 ની બારો છું. છોકર માં આવું. શેમાં આવું? એમાં 52 બારો છોકર કેવું? જે હોય એ વાત સાચી છે. હું તમને એટલું ખાલી કહેવા માંગુ છું કે અમુક માણસને આ વસ્તુથી દુઃખ થાય એમ. હું જોકર છું. બાકી મારો કોઈ ધર્મ નથી. આ વસ્તુથી અમુક માણસને દુઃખ થાય એમ વાત. બાકી મારે તારો મામો તારી દેવી મારે નથી. બધું તું રહે મારા ભાઈ. મારે તો જો ફોન માં માને માનું છું.
મોંગલ ને માનું શું કામ તો ત્યાં સદાવત હાલે છે ને આવડા લોકો ખવડાવે છે ત્યાં તારી કોઈને ખમકારા કરવા વાળાનું કઈ આવતું નથી ત્યાં ધૂળ તો બધા ગેલ હાગ્યો કઈ આ વળી કઈ પણ અમે હું કેમ ધૂળ અને હું જો બે એવું સોનભાઈ ખોટી માના મંદિરે જઈને સોનભાઈ માના મંદિરે જઈને તું કાઠી હોય તો ધૂળ તો તું શેમાં ગણા તો હું ધૂણતો નથી ને પણ મેં ક્યાં કીધું હું ચોખ્ખી ભૂવો. ના પાડી કે તમે ભૂવા ફૂફડ ને આમાં પડો માં હવે તું પણ મેં તમને શું ખમા કીધું મેં તમને શું કીધું તમે ભૂવાનો વિરોધ કરો તમે તારે. પાછળ આબોસણ વોટી ધૂળ ઈ તો બુદ્ધિ એમ વગર ના હોય નહીં. ધૂળ ને. પણ મેં તમને શું કીધું હમણાં તમે કોઈ ભૂવાનો કે વિરોધ કરો તમે તારે. ઘણા ભૂવા વેદ સાંભળવો ઘણા નથી. ભૂવા છે ખોટા જે ભાઈ, ભૂવા હું ધૂણે તો છે માતાજીની જ વાત કરું છું હા હું તો માતા ધૂળવાનો એમ નથી કરતો. નહીં. હા મેં તમને શું કીધું કે તમે ભૂવાનો વિરોધ કરો તમે તારે. બે જ મારે વિરોધ કરો તમે ભૂવાનો તારે. નથી કરતો. હું તો દેવીઓનો જ વિરોધ કરું છું કે આ કોઈ માતાજીએ તમે ને ખમકારો કરવાનું કીધું નથી. પણ માતાજી મેં ક્યાં કીધું કોઈ માતાજી કોઈને કોઈ મારીને કોઈને આમ કહી જાય કે આમ કહી જાય મેં તમને એવું કીધું આપણે તો એમ જ કીધું ને કે તમે મેં ક્યાં એવું કીધું કોઈને પૈણમાં મેં ક્યાં એવું કીધું કોઈને પૈણમાં એ મારે તમે કેમ કેવી જોવાનું તારું જોવાનું? તમે કેમ કીધું કે હું સોનલ માને મારું છું મોબાઈલ પણ માને ઈ મારું છું એમ તમે કીધું એના વિચારને માનું છું એના હા, પણ ધૂળવાળા ઈ વાત- કરવાનું નથી કીધું હોનભાઈ મને સોખી મને ના પાડી છે મનસુખ ક્યાંય આમાં પડતો નહીં. તો પછી પબ્લિક હું કામ એને ધૂપ ધુવાડા કરે છે એટલે ઈ એક આસ્થા થઈ ગઈ એમાં કઈ ધૂપ ધોવાળા કીધી હોનભાઈ માં એ જ કીધું તમે એટલે તમારા છોકરાને ભણાવો અમે તમે ઈ જ હોનભાઈ કહીએ માને છીએ કે વાંચ્યા નથી, ભગવાન ખોટી હું જે પીડ્યા છું. કઈ ભગવાન થઈ ગયા હોય ને ઈ તારા એના બહુ એવા છે ને, કરમ તારા એના એવા કરમ હોય એવા કાઠી દરબાર એનો માં તારી ભગવાન સંગત માને છે છે ને, ઈ નબળા જ્ઞાતિની એ છે આ યાદ કરી લેજે. નબળી જ્ઞાતિ કોઈ નથી હા, હોતી હું- બધી જ્ઞાતિ પોતપોતાની રીતે એના ભુવા બધી જ્ઞાતિ ભૂપત ઊંચી જ હોય છે એના ઘરે તારી બેઠક હોય એટલે તને રંગ એવો સીડ્યો છે. ઈ જ્ઞાતિ ક્યાંય કોઈ રખડે તમે રૂપાડ કરો કઈ એમાં સિંહનો એમ- ખોરો ન થાય. એમ નહીં જ્ઞાતિ કોઈ નબળી હોતી જ નથી બધી એટલે જ્ઞાતિને કોઈ પોતાનો જ્ઞાતિની કરવો વાત હોય નથી, જ છે. જેના વિચાર નબળા હોય ઈ જ્ઞાતિ કોઈ- નબળી જ હોય. કોઈ જ્ઞાતિ નબળી હોતી જ નથી અઢાર બધે તો કાઠી 18 દરબાર વર્ણ આપણા કરતો ગુજરાતમાં કાઠીમાં ન હોય કેમ કે ગુજરાત- તારો વિચાર નબળો છે ગુજરાતમાં એટલે તું ઓમાં આવે. કેમ મારો વિચાર કેમ નબળો છે તું દેવી પૂજક માં આવે એટલે તારે માતાજી પૂજવાની વાતો હોય. કોણ માતાજી પૂજા કરે બધા દેવી પૂજક માં આવે એટલે તું એવું કોણે કીધું? કાઠીનું કહે હે પણ તું ઘણા દેવી પૂજક. કેમ એવું અમે કોણે દેવી કીધું પૂજક દેવી હતા, પૂજક અમે કોઈ પાંચ વર્ષ પહેલા માતાજીને હું માની દેવી પૂજક શકે હતો, પછી મેં એફિડેવિટ કરાવ્યું. બરોબર છે એટલે તમે એવું હું કોણે આ કીધું કે દેવી જે દેવી પૂજવામાંથી પૂજક બહાર નીકળી જાઉં છું. મારો ભાઈ હતી એવું? દેવી પૂજક તારો ભાઈ થાય કેમ કે એ તારી એમ જોડે મામા નહીં. મામે એ માનલું બે એવું વર્ષના કોઈ- ભાઈ દાખલા વસાડે તો એને એટલે મારો ભાઈ દેવી તો પૂજક. એને ઈ વાત સાચી પણ અને એને તું માતાજી બાબા ભગવાન કઈ પૂજવાનો, કેવા તું કરમ દેવી કરતા એટલે પૂજક માણસ એને તું માનતું હોય એના તું વિચારો ઉપર હાલતા હોય તમે કેમ હમણાં કીધું ઓમ તમે કેમ એમ કીધું કે સોનલ માના વિચાર ઉપર હું હાલું છું જયદીપભાઈ તમે જન્મ તરીકે કાઠીના ઘરે જન્મ લીધો હોય એટલે તમારો દેહ હા. કાઠીનો હોય પણ ઓમ ઘણા દેવી પૂજક કેમ કે માતાજી પૂજા એવું? કરે એ બધા દેવી પૂજક દેવી પૂજા બધાની પોતાની કુલ બધાની દેવી પોતાની પૂજક કુલદેવી એટલે હોય અમારી તમે જયદીપભાઈ દેવી પૂજક ગણાય. છે અમારી કુલદેવી મુંબઈમાં છે મોમાય માને ને મારે કઈ લેવા દેવા નથી. મોમાય માને હારું જનાવર જેડીને ઈ હાંડીએ બેઠી ઈ કઈ ફોર્ચ્યુનર માં બેહાડે. અમારા હે? ઘર હાંડીએ તમે આખું ઘર હાંડીએ બેહો ને આખું તમારી નાચ દાંત નો કાઢે મને કીજે મારું આખું ઘર કોઈ મોમાય નથી માનું માનતું જનાવર છે ને ભગવાન. અમે બધા હાંડિયામાં તમે મારા આખા ઘરમાં વૈસે લ્યોમાં તમે નીકળતા તમે મારા આખા ઘરને વૈસે લ્યોમાં તમે મને એટલે એકને આ હું- વાત કરું છું. મારા ઘરને તમને કોઈ ફોન કર્યો છે આખી વાત સમજતા નથી. આ એમ મોમાયને નહીં પૂછો તો મારા ઘરને મોમાયમાં તમને કોઈ ફોન કર્યો છે મારા ઘરને હું તમને હું કોઈ ફોન કર્યો છે હું તમને તમને પર્સનલી ખબર વાત છે કે કરું. મારા પપ્પા માને છે કે નથી માનતા ભગવાનની તમને ખબર છે આપણે આગે આખા તમે મોમાઈમાં તમે કુળદેવી કીધું એટલે બધાય લાગે ને તમે ખાલી એમ તમારું ના- કુળદેવી કીધું તો હાલે. એમ નહીં પણ તમને ખબર છે કે મારા કુળદેવીમાં પપ્પા કુળદેવી. માને છે કે નથી માનતી તમને ખબર છે ઈ મારા ભાઈ મારે માને છે કે નહીં મેં તમને તમે એટલા આખા બધું ઘરનું તમે આખા ઘરને વૈસે લઈ લ્યો છો પણ તમે આખા ઘરની વાત કરી એટલે કહું છું તમે હું આખા મારા ઘરની આખા મેં ઘરની વાત કરી. તો અમે મારું ડિસ્કો પ્રશ્ન કરી. પોતાનું કીધું તમે ઘરની વાત ન લ્યો વૈશમાં હવે મોમાઈમાંની વાત કરી મોમાઈમાં હાંડીએ બેઠી છે તમારે મમ્મીમાં કેવું? ચલો. કુલદેવી છે હું કુલદેવી છે હું અમારી કહું છું, હું કુળદેવી તો માનું છું ફોર્ચ્યુનર વાળી છે હે મારી કુળદેવી ફોર્ચ્યુનર વાળી છે પણ લાલ ઈ લાઈટમાં ભલે ને હોય ભલે ને હોય ફોર્ચ્યુનર વાળી હોય કે BMW વાળી હોય હવે કે પછી રોલ્સ રોયલ વાળી હોય બોકડા વાળી કુકડા વાળી પાડા વાળી હવે ઈ તો અમે ભાઈ ઉપાડી ગયા ઈ ઉપાડી જાય બધા એટલા ખાય જ છે હોતીયું ખાઈ ગયા સીડીઝ ને બધાય ખાય છે તમે એક જ નથી ખાતા કે બધાય ખાય છે બધાય ખાય છે કે નહીં એક આખા કુટુંબ ને ઉપાડી લીધું એમ છે એમ ને આ તો અમે ભણ્યા ને એટલે આ બધું હા. ભણી દીધું અમારા બાપ દાદા ખર્યું પૂછ્યું નહીં કાકા ભણ્યા તો અમે પાયાનું શાક કરી છીએ. ખાઈ ગયા. અમે ભણ્યા છીએ અને અમે જાણીએ છીએ કે આ અને તમે માણસ શું કરતા ભગવાનને કઈ સ્વીકાર માનતા કરીને ખાતા બાકી તમે કઈ ખર્યું મૂકી નથી હે હા તમે પેલા શિકાર કર્યું? કરતા જ રજવાડામાં શિકાર જ કરતા ઈ જે કરતા હોય ઈ પેલા
એટલે એને કઈ નથી ખાતું એવું નથી. આ અટાણે બધા 18 વરણ ખાય છે. નેચર ના અમે કરી. હવે મૂકી દીધું કે હવે આવડા લોકો ખાય છે, આપણું કામ નથી. કેમ કે 800-900 રૂપિયા કિલાના થઈ ગયા, એટલે બકર કોમનું કામ નથી. મેં ક્યાં કીધું નથી ખાતા એમ? મેં તમને એમ કીધું કે અમે નથી ખાતા. નહીં, આ તો તમારે જો બહુશર્માનો કુકડો હા, આવડા ખાઈ ગયા ખરિયા હોતી. એ તો હું ખુદ બાવા વિરોધ તારી કરું છું. બકરી એમ કોઈને નહીં. ઝાલા ખાન ઓલો ભડલી વાળો એમ ખરિયો નહીં. હોતી ખાઈ ગયો કે ભડલી તમે વાળો મારી વાત તો સાંભળો. હવ. અમુક જે એમ હોય ને કે અઠવાડિયામાં 6 દિવસ કુકડા ખાતા હોય અને શનિવાર આવે તો કે અમે માતાજીનું માનીએ છીએ, અમે ન કહીએ. અમે એને કહીએ છીએ કે તમે માતાજીને શું કે બનાવવાના ધંધીના કરો છો ને, એ ભાઈ આ એવું છે ને. માતાજીને શનિવાર ભાઈ આવે એટલે અમે કુકડા ના ખાઈએ એટલે માતાજીને એ આવડા લોકો બનાવવાનું. સાંભળી લે ભાઈ, માતાજી એમ છે ને, નહીં. સાંભળી એ લ્યો માતાજી બનાવવાના ધંધા છે ને એમ. હું એ વિરોધ કરું છું. મોમાઈમાં છે ને 8 દિવસ ખાઓ તમે મૂર્ખો, અને ના ખાઓ ના ખાઓ. તમને ન ભાવતો હોય તો ના ખાઓ તમે. જયદીપભાઈ મોમાઈમાં હાંડીએ બેઠી નથી. આવડા લોકો શીતળગડા તો એના પોસ્ટર બનાવી દીધા, તેથી કેમેરા જ નહોતા બાપાને ઘેરે. હવે નંબર બીજો, બહુસરમાં રહી કુકડામાં તો બે આડ્યા છે. હવે 100 ફૂટની બાઈ કુકડામાં તો બે જીવક મરે ઈ નક્કી કરી લ્યો. આજથી તમે જે પ્રશ્ન મને કહ્યો ને, કોઈ ન રવા દે, સોંદો કાઢ નાખે, જાણે ખટારા પીલાણો હોય. આજથી તમે જે પ્રશ્ન કર્યો ને, આજથી થોડા વર્ષ પહેલા મને એક ભાઈબંધે પ્રશ્ન કર્યો હતો. કુકડામાં બે એટલે સૂત્રો કાઢ નાખી દીધું, મને એક જ. એમ નહીં. હલો, તમે જે વાત કીધું ને એ મને આજથી થોડાક વર્ષ પહેલા એક ભાઈબંધે મને પૂછ્યું હતું, ભગવાનના જે બન્યા ત્યારે આ વસ્તુ કેમેરા હતા ને તો બધે ભગવાનના ફોટા આવ્યા ક્યાંથી? ત્યારે મને એ જવાબ આપ્યો હતો કે એ બધે કાલ્પનિક છે, આ રીતના દેખાતા છે. કોઈ પણ હાસો ફોટો ન હોય ભગવાનનો, કાલ્પનિક છે આ બધી વસ્તુ. પ્રકૃતિ છે, કલ્પના કરી શકે કે આ રીતનું છે, આ રીતનું છે, આમ કલ્પના કરી સાંભળો જયદીપભાઈ, કાઠી દરબાર છે ને સૂર્યની પૂજા કરે, કોની કરે? એમાં કરી ઈચ્છી પૂજા. એ વાત સાચી તમારી. બધે ની કરો છો એટલે એને શું કહેવાય? ડફનટ. હે, બધે લાગે ડફનટ કહેવાય, સેમાય નો લાગે. બધાય અમે બધાયની પૂજા ના કરતા, બધાય કોકની પૂજા કરતા હોય કે ન કરતા. પોર કરે એટલે આવા ડાકલીનો જ પાર નથી. હું એમ કહું છું મેં તમને કે એનો એક ધર્મ કાલ હોય. સાંજે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. કાલ 5 વાગે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. રાતે 6 વાગે ફોન કર્યો તો તમારે સીસોડામાં આવી ગયો અટણ કઈ. મારા સિસ્ટમ એવું કઈ લેવા દેવા જ નથી. તમે આ ઓડિયો વાયરલ થાય એટલે આમાં કોમેન્ટો આવે જોઈજો. બધા એમ કે ગેલ હાઈગ્રો છે, આવી કોમેન્ટ આવે તમે કયો હારી જાય. એ તો પણ તમારા બધા કરે છે કોમેન્ટ. મારા મિત્રો છે સાહેબ, મારા મિત્રો બધા 18 વર્ષના મારા મિત્રો છે. તમે જે કાંઈ છે દેવી પૂજક નું કામ કર્યું એટલે દેવી પૂજક કેવો. મેં તમને શું કીધું? મેં એમ ન કીધું હું બધા માતાજીને માનતા હોય. સાંભળો, એ દરબાર નો દીકરો ક્યાંય મામાના વાતું કરે? કાકા હું તમે વાતું કરો, કાઠી ની વાતું કરવાની. હવે એને સુરત ની વાતું કે એવા ભામણા રે લીધા રે હુરજ બાણના, એ હુરજ થાય રે કચ્છપ ના કુંવર. એના ગાયા. આ તો મામો એટલે મેં માલો મામો. હવે પોઠિયું તમે મારી અટાણે મારી ગાડી ઉપર બેઠો છું. તમે મારી ગાડીને જોઈ લો. મારી ગાડી આગળ છે, જો દાન બાપુ નું નામ છે. દાન બાપુ નો તો માને દાન બાપુ નું. હું દાન બાપુ એટલે તું અટક કેની વાતું કરે છે? ઘડીક થાય દાન બાપુ, તું કઈ આ ગોરિયા દડા જેવો છો, વાથી ઉલ્લી પડે. મારી વાત તો સાંભળો. તમે એમ કહો છો ને અમારા ઈષ્ટદેવ ને, તો મારા ગાડી ઉપર દાન બાપુ નું નામ છે. દાન બાપુ ને બાપુ ને મારે કઈ લેવા દેવા નથી. હું તને રાખી શકો. તમારા બાપુજી નો ફોટો રાખો તો મને હું વાંધો? દાન બાપુ ને તો તમે ઓળખે કે ન ઓળખો? હું બધા બાપુ ને ઓળખો. મારા બાપા નું નામ દાન બાપુ છે. હા તો બસ. જોગીદાસ બાપુ ના તમે વખાણ કરી શકતા હોય, હા, તો પછી દાન બાપુ એ છે ને, ભગત જ છે ને. એને એના કર્મ જ કર્યા છે ને એવા હારા. દાન બાપુ કોણ? દાન બાપુ સલાળા ના ઠાકર. સલાળા ઠાકર બેઠા છે. એક દાન કી ગયો. હા, દાન ગયો. આપા દાના, આપો દાના, આપો દાદરો, આપો વિહામણ. ઈ બધા અમે ઈ ધર્મ માં આવી. આપો રતો ઈ બધા અમે ઈ સનાતન ધર્મ માં થયા. ઈ મામા નથી થયા. તું મામા ની વાતો કરીને દાન આપવાની વાતો કરે છે. હા, પણ એમ જ છું ને. હા ભાઈ, એટલે ગોળ ગોળ વાતો કરીને મારું પેટમાં નથી બળતું. મને બીજા 18 વર્ષનું પેટમાં બળે. તું આપડા વરણ નું એકનું કરીને બીજે જવા દે. આપડા બેની વાતો વરણ ની વાતો કરી. ઈ મારો ધર્મ નથી ને. મારો ધર્મ
એમ નહીં, મારો એ ધર્મ છે કે મારે 18 વર્ષ હારે લઈને આલું, એ મારો ધર્મ છે. તો પછી મામાને હું કામ મૂકી દે ને, મામાને એકને. પણ હું ન માનતો હોય કે તમે ના માનતા, આપણે બે ન માનતા હોય, મામાની વાત મારી બરોબર? પાસે ન કરતો, મારે મામો જ નથી, હું મામા વગર. એમ એમ નહીં, મારી હું માતા માનું, કોઈ તમે ન ભાઈ માનો, ગયો જ બીજા તો નહીં, કોઈ માનતા હોય કે ન મામા હોય, વગર. ઈ માણાને તો દુઃખ થાય કે નહીં? તમે ઢૂંઢતા હોય એનો બેજીજક વિરોધ કરો તમ તારે. જે માણસ ઢૂંઢે છે, જે માણસ પૈણમાં આવે એનો તમે બેજીજક વિરોધ કરો તમ જયદીપભાઈ, હવે તારે. તમે એ વાતને કાપી નાખો અટલમાં. હવે મને થોડીક શાંતિ લેવા દો. 25 મિનિટ વાત થઈ એટલે બહુ હા. જાજો ફોન હાલી ગયો અટલના પોરમાં. મારે આખો દી કાઢવાનો હોય. તમારી જેવા 10 જણા આવે તો મારે પ્રકાશ મોઢામાં દવા લેવી જોઈએ, મારી ડગરી છટકી જાય. કઈ વાંધો નહીં, હારું, હાલો, વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. તમારો ફોટો મોકલો જયદીપભાઈ. ફોટો બુક ન મળે, જો તમારો ના, ના, ઓડિયો ફોટો મોકલો. તમે ને તમારા મામાનું આટલું બધું વહમું હતું ને ફોટામાં લીડી નીકળી ગઈ. લે લીંડિયા તો હું કામ આવ્યો? હું સોશિયલ બસ પહેલી વાત તો મને સોશિયલ મીડિયામાં એટલું બધું રસ જ નથી એટલું ફોન બધું. ન કરે. આ સોશિયલ મીડિયા વાળા જ હોય. મારા ભાઈ ફોન કર્યો સોશિયલ મીડિયા વાળા જ છે. મને સોશિયલ હમણાં ચાલુ થાય આનામાં નંબર નાખે કે આને મામો બતાવો. હે હમણાં હું આમાં કે હોય કે જયદીપભાઈ ને મામો બતાવો કેવો હોય, એટલે હમણાં તમે બધા મામો અરે બતાવે. તમતાર બતાવો, મારે ઘરે તમતાર ટાવર જ નથી આવતો, ભગવાનની દયા છે. મારે તમતાર ફોન જ નહીં લાગે એટલે તમે ઉપાધિ કરો માં. હું મારે ફોન કરવો હોય ને તો મારે બહાર નીકળવું પડે. મારે જે જરૂર હોય ને હા. તે હું ફોન કરું છું. કાંઈ બાકી વાંધો જ્યારે માણાને કામ હોય ને મારા ફોન નથી લાગતો. જયદીપભાઈ, એવું કયું ગામડું છે કે ત્યાં ટાવર નથી આવતો? ઈ છે એવું છે. તમારું નામ જાણ તો કયો. તો તમતાર તમે 10-15 મિનિટ પછી મારા ફોન કરીને જોઈ લેજો. એમ નહીં, મારે જે જરૂર હોય ને. તમારું સરનામું તો દ્યો એમ કહું. હે મેં તમને મારું સરનામું તો દીધું. તમે તો અમદાવાદ નું હાલનું સરનામું. સરનામું મેં તમને હાલ સરનામું દીધું. અત્યારે હું જે હાલ જ્યાં રહું છું ને, હાલ ક્યાં ગણે? હાલ હું શ્યામા રસ્તા અમદાવાદ. તો ત્યાં તો ટાવર આવે જ ને. નથી આવા આવતો ગળિયા પણ. ઘરોમાં ખોટા સરનામા દ્યોમાં. નથી આવતો પણ તો પણ અહીંયા આવીને આવો તમે આવીને જોઈ જાઓ ફ્લેટમાં. ઠીક, કાંઈ વાંધો ફ્લેટમાં નહીં. આવીને જોઈ જાઓ ટાવર આવે છે કે નથી આવતો એમ. તમને એટલો આપણે આ મામા રહ્યા એના આપણે મોર કરશું. હા આ મામાને આપણે યુટ્યુબ માં ચડાવીશું. અરે તમે ભાઈને ચડશો. હે મને કઈ સોશિયલ મીડિયામાં કઈ ઇન્ટરેસ્ટ છે નહીં એટલો બધો. હું તમને તમે ઇન્ટરેસ્ટ નથી, પણ હવે તમે જે કાંઈ આપણે વાત થઈ છે એ તો ચડાવવું જ જોઈએ ને. પણ મને 18 વર્ષનું પેટમાં બળે એટલે તમે 18 વર્ષની વાત ન કરો. માતાજીનું- મામો તમે 18 માતાજીનું વર્ષમાં ભગવાનને ગેલ આવી લે ગયો ને. છે મામો. મને ભગવાનની ને માતાજીનો કેમ તમે ન્યા વાંધો છે તમારે? હા, હું મને બીજો ભગવાનને કઈ વાંધો માનું છું, નથી. માતાજીને માનું છું, પણ જે તત્વ છે એને પણ- માનું છું. હું આ ઢીંગલા પોતિયા વાળાને માનતો. પણ જેને હારા કરમ કર્યા તમે એને જેને ભાઈ જે કરમ મારે જોતા નથી. આથી- મારે કરમ જોતું નથી. કરમ ધરમ પૂન સ્વર્ગ નરક લાભ શુભ ઈ કાંઈ મારે જોતા નથી. બધા ગઈકા તમે રાખો. મારે કઈ નથી જોતું ના, ના, તમારે કદાચ મુરે છોકરીઓથી સારું નરું વાર હા. કુવાર એ બધું તમારે. અમારે કાંઈ નથી. અમે તો શમશાનમાં પેદા છીએ. અમે તો ભૂતડાના પેદા જ કહેવાય. અમારે કાંઈ નડે જ નહીં. એવું છે એમ ને? હા, અમારે ભૂતે અમારે જ ભાગે, કેમ કે ભૂતના પેટના જ અમે છીએ. કે ઓકે, એટલે તમે ગમે એ માતાજીને કે ભગવાનને કે માનતા હોય એ મને ગમે એ કોઈ ગમે એમ આવીને કહી માતાજી દે કે હારે અમે તમે બસો બેસાડ્યા. એટલે અમે સાવનમાં હારે હું તો મહિષાસુર હતો. હે આ બીજો જન્મ મારો મનસુખ રાઠોડ નો હતો. એમ પછી એક જન્મ નહીં. મારો ભેસાસુર નો હતો. તમે જે ભગવાનને કે માતાજીને માનતા હોય એને કોઈ ગમે એમ અપમાનિત કરે તો આ મારો તમારી ત્રીજો જાન જન્મ છે. હું સાવનમાં હારે હા, તો પાછો તેથી મહિષાસુર હતો. એવું છે એમ ને? હા, હા એ તમારા એટલા જન્મ છે તમે તમે ત્યાં આ મારો 5મો ત્રીજો. જન્મ છે. મને તમે મારી પોતાની ખબર. હું સાવનમાં હારે જેથી પાછો ને હા તેથી હું ગાના કરિકામાં કરી ગયો ને બહાર નીકળ્યો. હા હા માતાજીની પરસે વર્તી હતો. કઈ વાંધો નહીં. પછી એક જન્મ રામાપીર હારે હું ફેરવો થઈને બેઠો. હે રામાપીર હારે જેથી મારો જન્મ હતો ને રામદેવજી હારે તેથી હું ફેરવો હા. હતો. હા હા રામદેવજીને ફી નવરાવી દીધા હતા. પૂછી લીધું તમે રામાપીરને પૂછ્યો કે ફેરવાઈ કેવી રીતે કરી. તો હું કેમ કઈ પૂછવા આજે જાઉં રામા છું? માટે રમા એટલે જોજો મારું ગવાહ. આજે ભેરવો બોલાવે રામા આવી ઈ મને કહી ગયો. તમે નહીં પણ કહ્યું. હું કેમ કોઈ પૂછવા જાવ એમ વાત આ છે, તો મનસુખભાઈ. એટલે આવું છે. તમે કાંઈ ઉપાધિ કરતા નહીં ભાઈ. એટલે હા. હું છે ને ફેરવો હતો. હું મારો ચોથો જન્મ છે. હા અને કાંઈ વાંધો નહીં. હું તમને ખાલી રિક્વેસ્ટ કરીને કહું છું કે અટાણે YouTube માં ન મૂકો તો સારું. મનસુર બાબુ. હું અટાણે ફેરવા જેવો જ છું. એમ નહીં, હું તમને અત્યારે રિક્વેસ્ટ કરીને કહું છું કે આ અટાણે YouTube જેટલા માં ન રામા મૂકો મંદિરમાં તો- ફેરવો થાય ને ઈ એમ હું પોતે. નહીં, હું તમને શું કહું છું, હમ. તમે આ ઓડિયો YouTube માં ન મૂકો તો સારું. ના, ના, આ તો મૂકવો જ જોઈએ. તમે એલા કાઠી દરબારો મામા વાળા નીકળ્યા દેવી પૂજક નો ઠેકો લીધો. તમે દેવી પૂજક તો કહેવા જ જોઈએ ને કે ભાઈ આ
કાઠી દરબારમાં એક દેવી પૂજક જેવો માણસ હોય છે. જો કે અમે કોઈ કાંઈ દેવી પૂજક તમે દેવી પૂજક માં જાઓ એટલે તમે જયદીપભાઈ કાઠી સમાજ ખરા પણ દેવી પૂજક. લે તમે માતાજીને પૂજે બધા દેવી પૂજક માં આવે. જેનામાં માતાજી જન્મ લે એની દેવી પુત્ર કહેવાય. જે તારણ નો દીકરો હોય એને દેવી પુત્ર કહેવાય. દેવની પૂજા કરે એ દેવી પૂજક કહેવાય. તમને કહું વણવાનો ધંધો કરે ને વણકર કહેવાય. ચમારનો ધંધો એને ચમાર કહેવાય. ઈ બધાય બિઝનેસ છે. પછી હુતારનો ધંધો કરે ને મિસ્ત્રી કહેવાય. સીવવાનો ધંધો કરે દરજી કહેવાય. કાપવાનો ધંધો કરે કાતર કહેવાય. તમને એમ કહો મને એટલી બધી ખબર નથી, હું જાણકાર માણા નથી. ઢોલકા વગર તબરચી કહેવાય. દેજો વગર તબરચી માસ્ટર કહેવાય. શરણાઈ વગર શરણાઈ વાળો કહેવાય. ઈ ધંધો છે. તો પછી સમાજમાં એટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? તમે કહો મને એટલું બધું જાણકાર માણસ. હે મારી માના પેટમાંથી આવ્યું. કાંઈ વાંધો નહીં. તો તમે મારા જનરલ નોલેજ માટે ખાલી એક તમે મારો પ્રશ્નનો જવાબ દેજો. ભાઈ જયદીપભાઈ તમારો જન્મ કેટલા મહિને થયો? મને હું હતો કે મારો જન્મ કેટલા મહિને ચંડી હતી. મારી માએ 9 મહિના પછીથી પેટમાં પકાવ્યો. તમારા બધાને 9 મહિને જન્મ થયો છે એટલે કાઠા કેવો તમે સમજ્યા? તમે હલો તમે એટલા બધા જાણકાર છો. જો જનરલ નોલેજ માટે ઇતિહાસમાં ગાનમાં 9 મહિને એની ડિલિવરી થાય અને મારી માએ 9 મહિના પછીથી પકાવ્યો એટલે તમે બધા કાચા વાહના ગણાવો, હું પાકા વાહનો ગણાવું. ઈ બધું માઈ ગયું. તમારી પાસે એટલું બધું જ્ઞાન છે. મારા જનરલ નોલેજ માટે ઇતિહાસ કહું છું કાકા. અભિમન્યુ કોઠા શીખીને જન્મો તો કૃષ્ણને કપટ કરીને મારવો પડ્યો. કોઠા પકાવેલો મારી માએ. મારી માએ 6 કોઠા અંદર પકાવ્યો. તમે આખી વાત આજે તમે કહી દીધું તમે દેવી પૂજક માં આવો તો મારી પાસે ઇતિહાસ આમાં બધું કાયદેસર હોય તો કહી દઉં. મને મેં તમને એવું નથી કીધું તમે આ માં જાઓ એમ. મેં તમને મને એવી જાણકારી મળી છે. ના તમે જાણકારી મળી ની ખોટી હોય. હું તમને કહી દઉં. હા તો મેં ક્યાં તમને એવું કીધું તમે દેવી પૂજક માં જાઓ એમ. મેં તમને એવું કીધું. જો હું દેવી પૂજક માં આવું માતાજીની પૂજા કરતો ને તો હું દેવી પૂજક જ કહેવાઉં. કેમ કે દેવી પૂજક સાંભળી લો, દેવી પૂજક છે ને એ કોઈ સમાજ નથી. મેં તમને ક્યાં કીધું તમે આ જ્ઞાતિ માં જાઓ. તલવાર મારી વાત જે તલવાર હોય ને તલવાર હા એને શક્તિનું બિરુદમાં આપવામાં આવ્યું. કેમ કે ઝાંસીની રાણીએ તલવાર લીધી, શિવાજીએ તલવાર લીધી, મહારાણા પ્રતાપે તલવાર લીધી એટલે એને શક્તિ કહેવાય. તલવાર એને શક્તિ કહેવાય. શક્તિ એટલે આવડી આ નહીં હો. શક્તિ એટલે ભુજાબળ એને શક્તિ કહેવાય. મને ખબર છે, સમજી ગયો. આત્માથી જેને બોલે એને શક્તિ કહેવાય. અને તમે મામા પૂજો એ બધા લલુ પંજુ કહેવાય. હે હા મામાની પૂજા કરે બધા લલુ પંજુ. પણ હું મામાદેવની પૂજા નથી કરતો પણ અમુક માણસો કરતા હોય કે નહીં મામાદેવ. અમુકની વાત ન કરો. કોઈનો ઠેકેદાર ન બનો, કોઈને દાડીઓ ન બને. કાઠી દાડિયા રાખે. તમે કોકને અહીંયા દાડીએ જાવ એની પાસે વાતો કરો એટલે હા કોકના ઉપરાણા લઈને વાત ન કરે, પોતાની વાત કરે. બીજા હાટું થઈને ઉપરાણા લઈને ફોન કરો. તમે તમારી પોતાની વાત કરો ને ભાઈ. હું મારી પોતાની જ વાત કરું. કોકનો ઠેકેદાર બનીને વાત ન કરે. આપણે ઉપરાણું લેવાનું. તમને ખાલી મારો એક પ્રશ્નનો જવાબ તો આપો કે નહીં? હા પણ બોલો. મારા જનરલ નોલેજ માટે. હું તો કે આ વસ્તુ માનતો નથી. હા બોલો. પણ મારા જનરલ નોલેજ માટે બોલો. વ્યક્તિ જે દલિતને ક્યારે ખાવા નથી દેતો કે આમ પેડસેટ રાખે તેનું કારણ શું છે? હું દલિત સમાજ જે લોકો આબડસેટ રાખે તેનું કારણ એનું કારણ એ છે મને નથી ખબર એ વસ્તુ એટલે માનતો નથી. હવે તમે તમારા મનથી તમે માનો હું ઊંચી જ્ઞાતિનો છું, આ નીચી જ્ઞાતિનો છે. હું એવું માનતો નથી. હું તમે પૂછો છો એની વાત કરું ભાઈ. હા તમે એમ કહો છો કે નથી બેહાડતા એટલે મતલબ જે જાતની ઊંચ નીચના જે વાળા બનાવ્યા છે એના હિસાબે નથી બેહાડતા. નકર અમારે તો ના હોય. જો મારી હું ભલે નથી માનતો કારણ કે મને કારણ હું નથી માનતો. જો આપણે જે દેવી પૂજક સમાજ જે માનો છો, હવે દેવી પૂજક સમાજમાંથી જે કાનદાસ બાપુ છે ને એ ગુજરાતના મોટો સંત થઈ ગયા તો કાનદાસ બાપુ થયા. અને કલાકાર હતા ને એને દાસનો સંગ કર્યો, સાધુનો સંગ કર્યો, દાસ બની ગયા. હે હવે તમે જેનો સંગ કરો એવા થઈ જાઓ. તમે હું માતાજીનો સંગ કર્યો, દેવી પૂજક બની ગયા. સંતનો સંગ કર્યો હતો. યાર આ તો વાત કરું છું. તમે મામાની દેવીઓની વાતો કર્યો એટલે દેવી પૂજક માં આવ્યા. બાકી તમે સંતની વાત કરી હોત તો તમે મારો ધર્મ નો બદલાવ. ઠીક છે
ધર્મની હું વાત નથી કરતો, પૂજાની વાત કરું છું કે તમે જે મને પૂજા- પરાયને જ દેવી પૂજક નાખો છો. ના ના, એનો તમે મતલબ એવો છે ને કે હું માતાજીની જ- આખી વાત સમજતા નથી તમે. જે અત્યારે મામાદેવની વાત કરી ખીજડા વાળાની, એટલે ઈ એક જે છે ઈ એક ધર્મ છે, દેવી પૂજક છે, માતાજીની પૂજા કરે બધા દેવી પૂજકમાં આવે. મેં તમને કાનદાસ બાપુની વાત કરી, જે દેવી પૂજક સમાજમાંથી જેનું પણ દૂધ દેવી પૂજક હતું. મામાજી તો એવું કઈ કામ કર્યું હોય છે એટલે કે માણસ એને માને છે ને. સંતનો સંગ કર્યો, એલા સંતનો સંગ કર્યો, દેવીઓનો સંગ કરો, માતાજીની પૂજા બની જાય, માતાજી જેના ઘરેથી જન્મ લઈ દેવી પુત્ર બની જાય. તમને ઘડીક થઈને કીધા કરું છું એલા. એક તમે જેનો સંગ કરો એવા તમે બની જાઓ. હોનાનો સંગ કરો તો તમે ગોલ્ડન બની જાઓ, કોલસાનો સંગ કરો કાળા પડી જાઓ. મામાદેવ ને અટલ માણસો એટલું માને છે, જેના એવું કઈક કર્મ વિચાર તો એને માનતા હોય છે ને માણસ. મામા ને માને બધા જેલ હાગરી ના હોય. એના કઈક એવું કઈક કર્યું હોય છે કોક માટે, તો જ એને કઈક જગત માટે કર્યું હોય છે, તો જ એને માણસ માનતા જગત હોય છે. માટે એમ તો હું કઈ માણસ જગત કઈક માટે ગાંડા કર્યું. કર્યું. જન્મ દીધો તમે તો મામાએ હે? હાલી ગયા છે. મામો કેનો છોકરો એકાદાનું એડ્રેસ તો દયો, કેના પેટનો ને ક્યાંથી કામથી આવ્યો ઈ. ઈ મને કાંઈ એની વિશે બધાય જાણકારી ખબર નથી, નથી. ખોટી હું પીડે છે એમ કહું છું. ઈ તો બધાય આ બધી આગલી વાતો કરવાની મારી ભાઈ, કાંઈ વાંધો નહીં, તમે આજની વાતો કરો. બરોબર. એટલે ખીજડે જઈને ઊંધા પડી જાય ને બાપના બાપો કેટલા પેઢીએથી પૈગે લાગતા હોય, કોઈનો દી વળ્યો નહીં. બસારા છોકરીઓના સિનારવા કર્યા, જેટલા મામાના ભાણિયા હતા એ બધે સિનારવા કર્યા. એ જ બધાને ઊંચું થતું હોય બધાય કરે છે સિનારિયા, કે કોઈ આપણે આમ નામ ના આવ્યો હોય કે મામાના બધા નામે નો કરાય, એમ નામ ઈષ્ટ કરાય. એમ નહીં, આપણે બધા કે આમ નામ નો આવ્યો હોય કે બધા એ કર્યું જ હોય તો જ આવ્યો ઈ છે હોય ને બધા. ભાઈ, તો ઈ પતિ પત્નીનો ધર્મ થઈ ગયો, ઈ પતિ પત્નીનો ધર્મ થઈ ગયો, સ્ત્રી પુરુષનો ધર્મ થઈ ગયો. અટાણે મામાના નામે કળિયુગ છે. છોકરીઓ પટાવી, અટાણે- ઈ મામો વળી ગયો સિનારવો મામો. અટાણે કળિયુગ છે અટાણે. તો કર્યું કે વી ગયો આવતું રાખી દે ને મારા ભાઈ, કોકના છોકરા ટારાય તું આમ નામ. ટળે છે અટાણે, ઘણાયના છોકરા ટળે છે. આપણે શું કરીએ? આપણે શું કરીએ? ઘણાયના ટળે છે. આપણે કઈ રોકી તો અગવાના છીએ ને, રોકી અગવાના તમે હા, તો રોકી શકતા હોય તો રોકો ને. ઘણાય ભાગી જાય છે. અત્યારે કાઠી દરબારું છે ને, ઈ મારા અંગના ગુમડા બની ગયા કાકા. મને એમ- એટલા માણસ એમ ના. તારી જેવા એકાદો ડુગલો નીકળે એનાથી કઈ મને ફેર ન પડે. એમ નહીં, ઘણાય ભાગીને જાય છે. રોકી નતાડો ને. કોઈ સમજતો નથી. મગજ વગર ના હોય એની યાર થોડી માથાકૂટ કરે. મારે હારા માણસની જરૂર છે. સજ્જન એક એમ બોલો તમે એમ કહો, હું રોકીને દેખાડું. આપણું કામના તમે કીધું હું રોકીને દેખાડું તો ઘણાય ભાગીને જાય છે ને ઘણા એના મા બાપ ને કરતો જાય છે. હા ભાઈ, હા રોકો. ભાઈ, જે ગંગાનું નીર પીવા માંગતા હોય બાકી તો સમાજમાં તો એમને શું તો ત્યાં થોડો જ ના પડે. હે? હા, ગંગાનું નીર પીવા માંગતા હોય બાકી તો આ દામોકુંડમાં જ ભરીએ ત્યાં ઓલા સવારમાં ઉઠીને શું કરે છે જોઈએ, હાથ પાણી લે જ બધાય. કાંઈ સવારમાં વાંધો વહેલા નહીં. ઉઠીને ઓલા હાથ પાણી લે છે ને એને તું સરનામત માં ઈ તારો ને મારો વિચાર સમજી લેવો તું. કાંઈ વાંધો નહીં, આ યુટ્યુબ માં ન મૂકતા. ના ના, આ તો મૂકવો જ જો. આ તો દામોકુંડ નું સરનામત લસ એટલે એ તો લેવું જ જો. હાથ પાણી વાળું કાંઈ તું ગંગાજી વાંધો માને, એને અમે અપવિત્ર માની. કાંઈ વાંધો નહીં, મૂકો તો પછી જોઈ લેજો પછી. ત્યાં ઓલા સવારમાં ઉઠીને દામોકુંડમાં હાથ પાણી લઈ જ વહેલા ઉઠીને અને એના તમે સિંહા ભરી આવો. આ તમારી બુદ્ધિ. કોના? કોના ત્યાં ભરી જઈ? સવારમાં ઉઠીને દામોકુંડમાં લગભગ જ્યાં બધા ઉઠીને હાથ પાણી લેવા જાય છે, કયા- એને તમે કયા ઘરે સિંહા દામોકુંડની ભરી તમે આવો. વાત કરો આવો છો? કંઈક પાણી પીવા. હવે તમારા બુદ્ધિ હું હોય એટલે રાખી પણ દો. તમે કયા દામાકુંડ ની વાત કરો છો? અને તમે પરબારી ઉઠતી મારી માથે નો નાખો એમ વાત એટલે આ તો તમે જે સિંહા પવિત્ર માનો છો એની વાત એમ કરો. ઉઠતી બધી વાતો મારી ઉપર નો નાખો એમ. તમે તો એમ જાણે કરો છો બધી હું જ બધું કરતો હોય ધર્મનું, બધું હું જ સાચું હતું એમ. હું ધર્મની આ જે એમ કાંઈ નહીં, કરીએ તમે એવી વાત કરો છો. હું બધે ધર્મ ને હું કે હું એકલો બધે ધર્મ ને આશીને બેઠો. તમે એવી રીતે મારે મારી ફોન નો માથે કરે ને તું તને ઠેકો લઈને તે હું કામ ફોન કર્યો? તે બધા ધર્મ ને હે? તને ખોડી, મેં તને ખોડી હતી. હું તો હજી ઉઠ્યો જ છું મારા ભાઈ, અને તે ઉઠતા વેજ મારો દી બગાડ્યો. મારે હજી કોઈ સારા માણસ સંગ કરવો છો ને મારો દી બગડ્યો. હા તો તારો હું જિંદગી બગડેલી છે. કાંઈ વાંધો નહીં જયદીપભાઈ, તમે જી તમારો નહીં. ધંધો કરતા હોય કરવા માંડો. હાલો લપ કરો માં. અને બે જીજક આમ જો યુટ્યુબ માં મૂકી દેજો. હાલો મૂકી છે દો, તને મૂકી દો. કાંઈ વાંધો, બે જીજક મૂકી દેજે. આ ફોટો તમારો મોકલો ને જયદીપભાઈ. ફોટો બોટો ન મળે મારો, હું ફોટો જ નથી પાડતો. કેમ છે? પેલી વસ્તુ હું લીંડી ફોટો જ નથી પાડતો. એમને લીંડી નીકળી હું ફોટો જ નથી પાડતો પેલી વસ્તુ. કેવડી ન હોય ને તો આમાં ઢવાય નહીં મારા ભાઈ. હે? ફોટો દઈ શકતા ન હોય ને આપણે કાચી બોલી. મારે તમારી જેમ તમારી જેમ સોશિયલ મીડિયા ઉપર આવીને સોશિયલ ગપચપ બોલવાની મારો વિષય નથી. આપડી તેવડી ન હોય ને તો વાત જ ન કરે ભાઈ. કાઠી દરબાર બોલું, કાઠી દરબાર હું તું, હું ક્ષત્રિય ઓરિજિનલ. કોણ? મેં ફોટો દઉં છું ને તારે એ ફોટો તેવડ નથી ને કાઠી દરબાર બોટું જવાનું એટલે મારા ભાઈ ફોટો દીધે હું થાય? મામામાં પડ્યો રે આમાં નો રવાય. આ એમ કાઠી નહીં, દરબાર ફોટો દીધે હું થાય?
મારો ફોટો મૂકી જ હવે ફોટો ખોટી દીધો દેવાની છે. જરૂર તું નથી. આ કરીને સલામતી કમાણી દેવાની કરશો ને, તું આ કરીને નથી. YouTube માં વિડીયો મૂકીને કમાણી કરશો ને તું. મેં તને કીધું તું ત્યાં આગળ કડિયા કામ કરી લાઈન તાર કોઈ તગારો દેવા આવું. હે તું કડિયા કામ કરીને તગારો દેવા આવું. હું અમારે જે શું કરું કરવાનું? અમારે શું કરવાનું? મેં કીધું હું કામ કરું છું, મેં તને કીધું અરે ભાઈ તું ભલે નાલીને લોકો મૂકો રેકડી આંકતો ઈ મારે ક્યાં જોવાનું? હું મજૂરી કરું કે ગમે એ કરું એમ ઈ નથી વાત પણ થઈ ઈ પછી બીજી એટલી બધી હું તગાર હારું કે પછી ગમે એ કરું. એ ઊંચ પાયરીની વાતો ન કરાય. ઊંચ પાયરીની વાતો અમે કરી શકીએ. અમે ફોટો દેવા બી નહીં, મારું સરનામું દેવા બી નહીં. ફોટો નહીં મળે તઈ કયું નો સોચ્યો છો હું એટલું બધું ફોટો હું મારા ફોટા જ નથી પાડતો. મેં તમને કીધું તારા ખરા, મેં ફોટા તને કીધું તો ખરા કે તું તારું મોઢું સારું નહીં હોય. તું અરીસામ જોઈ લે, અરીસોય રાઈડ નાખી ગયો હોય. ઈ તારું જેવું હોય મોઢું એવું દેખાડે જેવું નહીં હોય. તું જો ગોબો બોબો પીડ્યો હોય ની ભૂંડાઈ ઈ તારી અરે મારું મોઢું મારા દાંત બે બહાર છે. તો આખી વાત મારા વાળમાં માથે વાળ નથી આવતા, દાંત બે બહાર છે, મોઢું કાળું છે. તો ઈ આવું મોઢું છે મારું. કારું રહ્યું મારે વાંદરા જેવો હોય તો આવું મારું મોઢું છે. એમ નહીં મારે કાંઈ ભલે ને તું મારે સામે કાંઈ વાંદરા હારું- જેવો, મારે કાંઈ મારે રૂપાળું હારું દેખાડીને મારે દેખાય. કાંઈ સોશિયલ મીડિયામાં આવીને મારે કાંઈ છોકરીઓ પટાવવા જવું નથી. તો આખી ઈ મારો વાત ધર્મ નથી. નથી. એમાં એમ તો છોકરીઓ એમ નહીં. મારે રૂપાળું દેખાય, મારે કાંઈ છોકરીઓ પટાવવા જવું નથી. થોડે પડે આટોને લેટર પણ મારે કાંઈ છોકરીઓ પટાવવા નથી જવું. હારું રૂડું દેખાય. આમાં તને જેમ છોકરીઓ પટે એમાં નથી. ઈ તો શહેરો જોઈ પેલા હે? ભૂલી આખું હોય અને મીંજરો હોય તો પડે. તારું તે તો કીધું મારે દાંત બારા છે. ઈ તો બાયું તને પણ ફોટો ઈ મારે નો રાખ. મારો વિષય નથી ને છોકરીઓ પટાવવી. કોકની બેન દીકરીઓને વાત કરું છું. કોકની બેન દીકરીઓને હેરાન કરવી એ મારો વિષય નથી. એ તમારી જેવાનો વિષય છે. બધીની તમે કરો. બેન એ દીકરીઓ તમને તું બુબાડો. કરે તો તારે બધી બેનું જ બનાવવી જોઈએ. એકાદી કોક હારો બનાવી એકાદો. હે બધે આ જગતમાં બધું છે ને ભાઈ બેનું નો કહેવાય. આપણે કોકની હારે જ લગ્ન કરવાના હોય. હા પણ જેની હારે લગ્ન કરવાના હતા એને હારે મારા લગ્ન થઈ ગયા છે. ઠીક તો એને મૂકીને બીજી બધી મારા માટે બેન દીકરીઓ જ હોય મારા માટે. ઈ તો બધે હિંમત હોય હાથમાં નો આવે એટલે. હા એ હાથમાં આવે નહીં કોઈ દી. અને કોઈ દી હે ઠીક કાંઈ વાંધો નહીં. જયદીપભાઈ તમે રાખી દો અને ફોટો મોકલો. એ ફોટો નહીં મળે સર. તમે યુટ્યુબમાં વિડીયો મૂકો હોય ને તો મૂકી દીધો. ફોટો તો તમારે રાખવો જ છે. ગમે ત્યાં જ ગોતી લેવો હમણાં શું. અરે હું સોશિયલ મીડિયામાં જ એટલું બધું એક્ટિવ નથી. પછી ક્યાં વાત રહી. એ તોય હું હમણાં તમારા હું પરિવારને ફોન ખાલી કરીને ઇન્સ્ટાગ્રામ હું ખાલી રીલ જોવા હતું ઇન્સ્ટાગ્રામ વાપરું છું. એમાં તમારા ફોટો હોય ને હમણાં કાઢી લેવાય. હે એમાં જ ફોટો કાઢી કરો. મારું ડીપી નથી ઇન્સ્ટાગ્રામમાં. એમાં સુરજ દાદા ફોટો છે. ગમે એમ કરીને મારે લેવો જ છે ફોટો. કાંઈ વાંધો નહીં. તો ગોતી લઈ ગયા. ઓકે. હું ખાલી કોકના લગ્નમાં ગયો હોય ને એ ખાલી ફોટો પડવું હતું. એ ખાલી એને ખબર પડે કે આ ભાઈ લગ્નમાં આવ્યા હતા વ્યવહાર પૂરતી. બીજી વાર ટેન્શન ન દેતા. હે બીજી વાર કાંઈ વાંધો ટેન્શન નહીં. હું કામ મેં તમને ખાલી સમજાવવા માટે ફોન કર્યો હતો. બાકી મારે તમારે ઘરનું ધ્યાન રાખો. કાંઈ વાંધો નહીં. તમારે ના સમજવું હોય તો તમારો પ્રશ્ન છે. કાંઈ સવાર કોક પછી તમે આ શહેરની ઉપર. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને